તો વડોદરામાં સાવલી ઉદલપુર રોડમાં ભ્રષ્ટાચાર થયા હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા। કોંગ્રેસના હસમુખ પટેલે હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાતું હોવાનો આક્ષેપ કર્યો। તેમજ અનેક જગ્યાએ દબાણ અને વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે। રોડ પર તિરાડ પડવાની પણ કોંગ્રેસે ફરિયાદ કરી છે। બીજી તરફ ભાજપના નેતા ભદ્રેશ પાઠકે તમામ આક્ષેપોને નકારી કાઢતા કામમાં ગુણવત્તા જળવાઈ રહી હોવાનું દાવો કર્યો અને કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। વિકાસ કોંગ્રેસને દેખાતો નથી એવું નિવેદન આપતા ભાજપે કહ્યું કે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ સક્રિય બની છે। સાવલી નગરમાં જે 389 કરોડમાં જે આરસીસી રોડ જે પોલીસ સ્ટેશનથી લઈને ટીમા તરફનો થઈ રહ્યો છે એમાં પહેલેથી જ વિવાદવાળું છે અને હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું મટીરીયલ વાપરવામાં આવે છે। પાયાવિહોણા જે આક્ષેપો કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે એના માટે હું આજે એક જ કહેવા માંગુ છું કે આજે જે સાવલી નગરની અંદર જે વિકાસ હરણફાળ ભરી રહ્યો છે તે આજે સાવલી નગરની અંદર લોકોને દેખાઈ રહ્યો છે, પણ વિરોધ પક્ષના લોકોને આજે